આવી હોટે રાખીને અને વીખવાનું કામ કરે. એક પર તો તડકો એટલો હે ને તડકા ઉપર આ પાછું હળગાયું પાછું પડખે બેઠા એટલે તાપ કેટલો આવે છે. જે ઓલા ગંઠા છે ને ગંઠામાં ગીરી ગયો તો માન બારો નીકળ્યો છે. રમતો આવતો ઠેરથી ઘરે રમતો આવે છે અને એને આવતા માર્ગ ન જીડ્યો. આજે આપણે વાડીએ પોંક પાડવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે. થોડો નાખવો જોઈએ. હારી રહે ને એ બધી વીણી લેવી. એટલે કાલ કરતા તો સારી જ છે. કાલ બધી બેળેલી ખાધી હતી. જો આપણે બે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય છે. આમાં છે ગરમા ગરમ છણ્યા શેકેલા અને આ છે ઘઉંનો પોંક. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ પાણી વાળવા આવ્યા હતા અને જો એટલે કેરો પોગ્યો છે અને આટલો કોરો રહી ગયો છે. 10 ફૂટ જેવો ખાલી કોરો રહી ગયો છે અને લાઈટ ક્યાં ઝટકો મારી ગઈ ને અત્યારે ઘણી વાર લાગી પછી આવી છે. હવે આટલે હાટું ઠેઠ સામેથી પાણી લાવવાનું થશે. સામેનો ધોરિયો નથી, રજગાના કેરામાંથી જ પાણી આવે છે. એ કેરો આખો ભરાય પછી પાછો આ કેરો ભરાય એમાંથી આવે અને આટલે હાટું કોરું રહી ગયું છે. ને આ કેરો જો આપણે પાણીનો ભર્યો છે પણ આ જગ્યામાં છડા પડે છે ને જો ફોડ્યું તો પાણી આ સાઈડમાં નથી આવતું. એટલે હાટુંથી કંઈક જુગાડ કરવો પડશે. થોડું ખાટું છે જાજુ નહીં, અહીંથી એટલું એટલે લગભગ મારા અંદાજે 10 ફૂટ જેવું ખાલી કોરું રહ્યું છે. 10 ફૂટ હાટું લાવવાનું. જો આ રજકો આપણે કમ્પ્લીટ સુકાઈ ગયો છે. બે દિવસ થયા છે ને જે 2 દિવસ કદાચ પીડ્યો રહેશે. કાલ ભેગો કરી લઈશું. કાલનો દી પીડ્યો રહે, 2 દિવસ પીડ્યો રહે એવી રીતના રહેશે. પછી પાછો બધું ભેગો કરીને આમાં ફરજે નાખી દઈશું. આજે આપણે વાડીએ પોંક પાડવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે. જો આ રહ્યું હળગાવીને આ ડુંડિયુંમાં નાખીને પોંક પાડવાનો છે. કાલ કોક 2-3 છોકરા આવીને સામે જો પોંક પાડીને વહી ગયા. જો આ ઢગલો રહ્યો ને એમાં કાલે આપણે આવીને પાડીને વહી ગયા હતા ને એમાંથી આપણે હાનને આવીને ગોતીને ખાધો તો હોય છે. પણ આજ જો આપણે આમાંથી ડુંડિયું આ હામા ઘઉં રહ્યા ને એમાંથી જો વાઢીને લઈ આવ્યા heavy. હવે બાકસ એક ગોતવાની રહે છે. પછી આનું કામકાજ ચાલુ કરવાનું છે. બાકસ જડે જાય. જો બાકસ જડશે તો મેળ આવશે. બાકસ નહીં જડે ને તો આનું કામકાજ પતવાનું નથી. કારણ કે પહેલાં આપણે બાકસ જોઈ નથી અને અત્યારે અહીં ગોતવી છે. તો જડે જાય ને તો આપણે પોંક પાડવાનો. અને ન જડે તો પીડું રહેશે તો ક્યાંકથી બાકસ ગોતીને લાવી જોઈશે. અને આટલું તગારું ભરીને કાપીશું છે. આખું તગારું ભર્યું છે અને આટલા કૂંસામાંથી હળગાવીને બનાવવાનો છે પોંક. એટલે ફટાફટ પહેલાં આપણે બાકસ ગોતી લઈએ. જો બાકસ જડે દે છે ને આપણે પોંક પાડવાનું કામકાજ થઈ ગયું ચાલુ. હળગાવી નાખ્યું છે. આટલા કૂંસામાંથી જે બે ઉલો થઈ રહે તો થાય લગભગ છે. કૂંસો ઓછો પડશે. ડુંડિયું શેકાઈ રહેવાની નથી. કૂંસો થોડો ઘણો લાવવો પડશે. અને આમાં ભેગા છીણ્યા હોય તે છે. થોડાક છીણ્યા છે ને બીજી આ ઘઉંની ડુંડિયું છે. એ રીતના આમાં બધું ભેગું મિક્સ કરીને નાખ્યું છે. મિક્સ ખીચડી પીડે ગીરું છે. એમાંથી લીમી 2 ખાજુ નીકળશે. કાં છીણ્યા નીકળશે ને કાં ઓલું 2 નીકળે તો નીકળે. ને આ કૂંસો જ લાવવો જ જોઈશે. થોડોક લેતા આવી. આ કૂંસાનો ઢગલો છે. આમાંથી આપણે કૂંસો થોડોક લઈ લેવી ને જરાક અમથો લાવવો જોઈએ. જાજો તો નહીં જોઈએ. ત્યાં લગભગ તો થઈ રહી છે. નહીં થાય તો ત્યાં આપણે આ ઘઉં લેવા જવાનું છે. આટલોક લીધો છે, આટલોક લઈને નાખ્યું કે થઈ રહી છે. થોડો નાખવો જોઈએ. બળે જાજો નાખી દેવી તો ભડકો થઈને બધું બળે જવાનું છે. હજી આટલોક રાખ્યો છે. થોડોક છે તો 1 કોળે જેવો છે. બાકીનો બધો આમાં નાખી દીધો. આવી હોટે રાખીને અને વીખવાનું કામ કરે. એક પર તો તડકો એટલો છે ને તડકા ઉપર આ પાછું હળગાયું પાછું પડખે બેઠા એટલે તાપ કેટલો આવે છે. અમારે તો આ બાજુ આને પોક કે, તમારે એ બાજુ શું કે
કોમેન્ટ કરજો. આ બાજુ તો પોંક નામ, આનું નામ જ પોંક પાડ્યું છે, નામ પોંક દીધું છે. તો આ ઓલું થવા માંડ્યું આ બધું વીખવાનું, આમ કરે વીખી નાખ્યું ને. જો આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ ડુંડીઓ વીણવાની એક બાકી રહી છે. થોડોક ભડકો વધારે થઈ ગયો છે, એટલે અમુક બળી ગઈ છે ને અમુક રહે છે. એ હારી રહે ને એ બધી વીણી લેવી. એટલે કાલ કરતાં તો સારી જ છે. કાલ બધી બળેલી ખાધી હતી. કાલ કોક બીજા પાડીને ગયા હતા ને, એમાં કોક અમુક પડી હતી, એવી વીણી હતી. અને આમાં તો હાવ નથી બળે જાય એમ ઘણી સારી છે. અને જો આટલી વીણી છે, એટલે આમાં જે રહી હોય એ બધી પહેલાં વીણી લેવી. વીણીને પછી આ બધા દાણા એક હારે કાઢવાના છે, બધા એક હારે. આપણે બે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય છે. આમાં છે ગરમા ગરમ છણ્યા શેકેલા, અને આ છે ઘઉંનો પોંક. એના જો દાણા કાઢ લીધા એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એને ખાલી ખાવાના જ બાકી રહ્યા છે. ફોતરાની બધું જો વીણ લીધું છે, અસલ કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો છે. અને આ ચણ્યા છે, ચણ્યા તો અહીંના નથી, આ વાયેલા છે ઓલી વાડી છે. અહીંયાથી લાયા ઘરેથી લાયા પછી બીજી વાડી અહીંયા આવીને શેક્યા છે. અહીંયા ખાવાનું કામકાજ ચાલુ કર્યું છે. આ પોંક ને ચણ્યા બે ફટાફટ ખાઈ લેવી. આ બે ચણ્યા કદાચ ખૂટે આ આપણે ન ખૂટે. કેટલો છે આ જોવો તો, આ બે મુઠ્ઠે ખાવ કે ધરે રહ્યો. આમાં કેટલા મુઠ્ઠી દાણા છે, એટલે જેટલો ખૂટે એટલો ખાવી, બીજો ઘરે લેતા જઈશું. આ અમારે એક ફ્રી ફાયર લવર છે. ફ્રી ફાયર લવર આવ્યો છે, પોંક ખાવા આવ્યો છે. ગેમનો બીજી માણસ છે, તો ગેમ અત્યારે આમાં ચાલુ છે. ઉભો જ રે, ગેમમાં એટલો ગીરી ગયો છે ને, તો આમ ગીરી ગયો. ઓલા ગંઠા છે ને, ગંઠામાં ગીરી ગયો તો માન બારો નીકળ્યો છે. રમતો આવતો ઠેરથી ઘરે રમતો આવે છે, અને આ એને આવતા માર્ગ ન જીડ્યો, સીધો ગંઠામાં ગીરી ગયો પેલા.